ના સમજાયું? એમ જીવનના અંતે શું મેળવવું છે? આ તો લૌકિક ક્રિયા જીવન દરમિયાન નહીં થઈ. જીવન જીવવાનો મારો હેતુ શું છે? એ તો જીવનથી જુદો હોય ને, કે જે મને સતત બધી ક્રિયાઓમાં પણ લક્ષમાં હોય. બધી ક્રિયા ગમે તે થાય, સારી અને ખરાબ, લક્ષમાં શું હોય મારો? કે મારો ગોલ શું છે એ પ્રમાણે મારું વિઝન કે ભાવ હોવા જોઈએ. ઉદય ભલે ગમે તે હોય. સાહેબ, ભાવ કર્મના આધારે થઈ શકે કે આપણા આધારે? એટલે કહું, એટલે એ આખું ચેપ્ટર જુદું છે, એટલે અત્યારે મેં લીધું નહીં. એ પ્રારબ્ધ અને પુરુષાર્થમાં આવે. શેમાં આવે? અત્યારે પેલા 8 પ્રકારના કર્મો લીધા છે ને, એ પેલું સાઈડ ટ્રેક ના થઈ જાય, એટલે આ અત્યારે ચેપ્ટર લેતા નથી. એ પ્રારબ્ધ ને પુરુષાર્થ લઈશું ને ત્યારે એમ લઈશું આપણે કે પ્રારબ્ધ કોને કહેવાય અને પુરુષાર્થ કોને કહેવાય. પ્રારબ્ધ એટલે પરિણામ અને પુરુષાર્થ એટલે જેમાં સ્વતંત્રતા હોય. પરિણામમાં સ્વતંત્રતા ના હોય, એક્ઝામમાં સ્વતંત્રતા હોય, રિઝલ્ટમાં ના હોય. કર્મમાં સ્વતંત્રતા હોય, કર્મ બાંધવામાં, પણ કર્મ ભોગવવામાં ના હોય. એટલે એ બધું આપણે એ ચેપ્ટર અલગ લેવું પડે. અત્યારે આ મેઇન સબ્જેક્ટ આપણે કહો છે 8 પ્રકારના કર્મો, અને કર્મોની ઉત્પત્તિ શું, આપણી ભૂલ ક્યાં છે, અને કઈ રીતે એ કર્મોને બંધાતા અટકી શકાય, એના રૂટ કોઝથી. ક્યાંથી? રૂટ કોઝથી. એ આપણે અત્યારે જાણવા પ્રયત્ન કરીએ છીએ. સામાન્ય રીતે બધા જીવોને એવું લાગે કે 8 પ્રકારના કર્મોથી હું બંધાયો છું. શું લાગે? પણ ખરેખર એવું નથી. જે મન વચન કાયાથી ભોગવીએ છીએ એ કર્મોને કેવળ જ્ઞાન સાથે લેવા દેવા, કેવળ જ્ઞાનના પુરુષાર્થ સાથે પણ લેવા દેવા નથી. એને સમજાય છે? એટલે ફરી પાછા કમબેક આવીએ. એટલે અજ્ઞાનતા એ સેન્ટર પોઈન્ટ છે. અને એ અજ્ઞાનતાનું કારણ કે લોક સંજ્ઞાથી પ્રાપ્ત કરેલું માન્યતાવાળું જ્ઞાન જ આપણે સાચા જ્ઞાન તરીકે સ્વીકાર કરી લીધો. જન્મ્યા ત્યારથી જ ફાધર આપણને ફૈબાએ નામ આપ્યું અથવા મા બાપે નામ આપ્યું કે તું ચંદુભાઈ છું, તારું નામ ચંદુ છે. ત્યારથી બિલીફ શરૂ. હવે બધા તમને કઈ રીતે બોલાવશે? હે ચંદુ, હે ચંદુ. એટલે તમારી આપેલી બિલીફ પછી કેવી થાય? ગાઢ થાય. હવે હું ચંદુ જ છું એવું તમને દિવસ રાત રહેશે, વગર ગોખે. શું કીધું? માળા ગણ્યા વગર યાદ રહેશે. કે ગણવી પડે માળા? સમજાય છે? ઊંઘમાં એ સપનામાં કોઈ કે ચંદુ આવો છે તો ગુસ્સો આવી જાય એકવાર આપણને. કારણ કે ચંદુ કોણ છું? હું છું એવું મેં સ્વીકારી લીધું છે. સમજાય છે? ત્યારે જ્ઞાની કહે છે, ભાઈ આ ચંદુ જે નામ છે એ તો દેહને ઓળખવાનું સાધન માત્ર છે, એ તારું સ્વરૂપ. જેમ આ શરીરને નામ ના હોય તો આ વ્યવહાર ચાલે? વ્યવહાર ચાલે ખરો? નામ ના હોય તો ચાલે? એટલે લૌકિક કર્મના ભોગવટા માટે જે શરીર મળ્યું એ શરીરનું આઈડેન્ટિફિકેશન હોય તો જ વ્યવહાર થાય ને. નહીતર લેવડ દેવડ કરો પણ કયા આધારે કરો? કોણે આપ્યા ને કોણે લીધા? નામ જ ના હોય તો? આ બેંકમાં ખાતા હોય પછી? આ જન્મ મરણ નોંધણી હોય પછી? નામ જ ના હોય તો કેવી રીતે હોય? તો વ્યવહાર ચાલે? ચાલે જ નહીં ને. એટલે લૌકિક વ્યવહાર માટે આપણને નામ મળ્યું છે. શેના માટે મળ્યું છે? પણ જેને નામ મળ્યું છે એવા દેહ એ આપણે નથી. આપણે અનામી છીએ. કેવા છીએ? અને દેહ નામી છે. જે નામી હોય એની નનામી નીકળે. શું નીકળે? અનામીની નનામી નીકળે. એટલે એ કાયમનો છે. આપણે પોતે કેવા છીએ? કાયમના. અને આ શરીર કેવું છે? ટેમ્પરરી. કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. શું ભોગવવાનું? કર્મ. અને જેવા કર્મો પતી જાય, છેલ્લમ છેલ્લું કર્મ આયુષ્ય, એ પણ પતી જાય એટલે આ સાધનને બાળી નાખવાનું. એનો રોલ પૂરો થઈ ગયો. પણ આપણો એન્ડ આવે? આપણો ના આવે. આપણે કાયમના છીએ એટલે જ પુનર્જન્મ છે. જો આપણે કાયમના ના હોય તો પુનર્જન્મ હોય જ નહીં. સમજાય છે ને? વાત સમજાય છે ને? એટલે આવી રીતે આ જે આપણે વાત કરતા હતા ગોલની, કે જીવન જીવવાનો હેતુ શું હોવો જોઈએ, આપણે ધ્યેય જ ભૂલી ગયા છીએ. અને આવા લૌકિક ધ્યેયને માનીએ છીએ. સારું ભણવું, સારા પૈસા કરવા,
કમાવા, સારી જગ્યાએ લગ્ન કરવા, સારા બાળકો પેદા કરવા, સત્તા સંપત્તિ સંબંધો ભેગું કરવું, નામના કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી, આ જીવનનું ધ્યેય થઈ ગયું. આપણું શું થઈ ગયું? પણ એ તો ધ્યેય આની સાથે સંકળાયેલું છે કે કેરી ફોરવર્ડ થાય? ના, પણ એ બીજા અવતારમાં કેરી ફોરવર્ડ થાય. ચંદુભાઈએ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું અને પછી એ મરીને પછી બીજા અવતારમાં જાય તો ચંદુભાઈ કહી શકે કે ભાઈ આ મેં દાન આપ્યું હતું? અવધિ જ્ઞાનથી જુએ તો પણ કહી શકે ને લોકો સ્વીકારે ખરા? એટલે એ બધું ક્યાં શેના પૂરતું છે? નામના કીર્તિ પ્રતિષ્ઠા પદવી એ બધું શ્વાસ ચાલે ત્યાં સુધી છે. તો એ તો ગોલ ના હોવું જોઈએ. ગોલ એટલે કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ. જે આપણી સાથે આવે એને ગોલ કહેવાય. જે અહીંયા જ પેદા થાય, અહીંયા વિસર્જન થઈ જાય, સર્જન અહીંયા થાય, વિસર્જન અહીંયા થાય, એને ગોલ કહેવાય? સમજાય છે મારી વાત? એને ગોલ કહેવાય નહીં. ગોલ એટલે આપણી સાથે કેરી ફોરવર્ડ થાય. જ્યાં સુધી મારો હેતુ સિદ્ધ ના થાય ત્યાં સુધી એ ગોલ મને સતત મારા જ્ઞાન દર્શનમાં હાજર હોય. શુભ કર્મ કરીએ, શુભ આપ જે માનો કે દાન કર્યું આપણે કોઈને સારી પ્રવૃત્તિ, તો તે શુભ કર્મ, બધા શુભ કર્મ કેરી ફોરવર્ડ તો થાય જ છે ને. કર્મો તો કેરી ફોરવર્ડ થવાના જ છે ને. ના, એટલે સમજાવું. એ આપણે જ્યારે કહીશું ને, જ્યારે કે કર્મ કોને કહેવાય એ આપણે વાત સમજાવીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર કર્મ જ કોને કહેવાય એ જ આપણને ખબર નથી. કર્મ ફળને જ આપણે કર્મ કહીએ છીએ, પણ એ આપણે ટોપિક સેપરેટ રાખીએ છીએ. હમણાં 8 કર્મો ઉપર ભાર મૂકીએ, પછી પ્રારબ્ધને પુરુષાર્થ લઈશું ને, કર્મ અને કર્મ ફળ, એમાં આપણે આ વાતને વિગતવાર સમજાવીશું. નહીં તો આખી ટ્રેક બદલાઈ જશે પછી. એટલે આવી રીતે 8 કર્મોમાં જે ગોલ છે એ મુખ્ય વસ્તુ છે. એ આપણા સમગ્ર જીવનનો ધ્યેય છે. હવે તો કે ગોલ શું હોવો જોઈએ, શું છે એ આપણને ખબર છે, જે આપણે વર્ણન કરી નાખ્યું. હવે આપણો પ્રશ્ન છે કે શું હોવો જોઈએ? જ્ઞાની ભગવંતોની દ્રષ્ટિએ આપણો ગોલ શું હોવો જોઈએ? જીવ માત્ર સુખને ખોળે છે. વાત સાચી કે ખોટી? અચ્છા, પછી નંબર 2, જીવ માત્ર પરમેનન્ટ સુખને ખોળે છે. વાત સાચી કે ખોટી? અને જીવ માત્રને જે સુખ મળે છે એ ટેમ્પરરી મળે છે, માન્યતા ગમે તે હોય. વાત સાચી કે ખોટી? સુખ મેળવવું છે, સુખ કાયમી મેળવવું છે અને મળે છે. એટલે કઈક ભૂલ છે આપણી. કોઈને ટેમ્પરરી સુખ જોઈતું જોઈએ છે કેવું અને મળે છે કેવું? એટલે કઈક ભૂલ છે ને આપણી. કોઈ જગ્યાએ આપણી ભૂલ છે ને. ટેમ્પરરી સુખ બધાને મળે છે, બધા અનુભવે પણ છે, પણ આપણે જોઈએ છે કેવું? કાયમી, પરમેનન્ટ, શાશ્વત. સમજાય છે? ભગવાન શાશ્વત સુખ મળે કેવી રીતે? અથવા તો આ ટેમ્પરરી સુખ અમને મળ્યું એને ટેમ્પરરી કહીએ છીએ. કેમ ટેમ્પરરી કહીએ છીએ? ત્યારે ભગવાન કે એ ટેમ્પરરી સુખ તને લાગે છે એ ખરેખર તો સુખ છે. ટેમ્પરરી સુખ સુખ નથી, માત્ર તારી માન્યતા છે. શું છે? ભગવાન અમે અનુભવીએ છીએ ને તમે માન્યતા કહો છો. ત્યારે ભગવાન કહે છે હે જીવ, એક વ્યક્તિ એવું માનતી હોય કે આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, બીજી વ્યક્તિ એવું માને છે આઈસ્ક્રીમ ખાવામાં સુખ નથી. હવે જો આઈસ્ક્રીમમાં સુખ હોય તો બંનેને લાગવું, મારી માન્યતા ગમે તે હોય, પણ સુખ જો આઈસ્ક્રીમમાં હોય તો બંનેને લાગે કે ના લાગે? પણ એવું બની શકે? એક વ્યક્તિ કે લક્ષ્મીમાં સુખ છે, બીજી વ્યક્તિ કે અમારે તો લક્ષ્મીનો ત્યાગ છે. જો સુખ લક્ષ્મીમાં હોય તો જેનો ત્યાગ હોય એને લક્ષ્મી આપો તો શું થાય? એ સ્પર્શ કરે એ કે અમારે જરૂર નથી ભાઈ. અને પેલો કે છે મારે તો લક્ષ્મી પ્રાપ્ત થાય એમાં જ હું સુખ
તો રૂપિયામાં સુખ છે કે માન્યતામાં? એક વ્યક્તિ કે લગ્ન કરવામાં સુખ છે, બીજી વ્યક્તિ કે પરણવામાં સુખ છે. તો સુખ સ્ત્રીમાં છે. જો સ્ત્રીમાં હોય તો કુંવારાને કેમ નથી પરણવું? જેને લગ્ન કરવું નથી એ કેમ ના પાડે છે? સુખ તો એને જોઈએ છે ને, જોઈતું તો પછી કેમ પરણતો નથી? કારણ કે એમાં સુખ માનતો. અને પેલો કેમ પરણે છે? કારણ કે એમાં સુખ. સમજાય છે? એટલે વાસ્તવમાં પત્ની અથવા પતિમાં સુખ છે. સુખ ક્યાં છે? માન્યતામાં. એટલે ટેમ્પરરી સુખ પણ વાસ્તવમાં ટેમ્પરરી રૂપે છે નહીં. જ્યાં સુધી તમારી માન્યતા છે ત્યાં સુધી જ તમને અહેસાસ થાય છે. વળી પાછી માન્યતા બદલાઈ ગઈ એટલે એ જ વસ્તુમાંથી સુખ લાગે. નાનો છોકરો હોય ને ક્રિકેટ રમવામાં સુખ લાગે, પછી મોટો થાય 15-20 વર્ષનો, પછી આપણે કહીએ કે હવે ક્રિકેટ રમતો, કે ના અત્યારે તો મારે ભણવાનું છે, કે છે સારી ડિગ્રી પ્રાપ્ત કરવાની છે, હવે એને રમવામાં સુખ લાગશે. અને 12-13 વર્ષનો છોકરો હોય તો રમવામાં એને સુખ લાગે. હવે એ જ રમવામાં એને સુખ લાગતું, કારણ કે બદલાયું શું? બદલાયું શું? માન્યતા. પહેલા પણ સુખ કેમ લાગતું હતું? માન્યતા. તો સુખ માન્યતામાં છે કે પદાર્થમાં છે? અને આપણે શેમાં માનીએ છીએ? મારી વાત થોડી બેસે છે કે નથી બેસતી? એટલે જ્ઞાની ભગવંતોએ કહ્યું કે હે જીવ, આ જગતના કોઈ પણ પદાર્થ જીવિત હોય કે જડ હોય. શું કીધું? જીવિત હોય કે જડ હોય. એટલે કે સાધન, સંપત્તિ, સંબંધો, સત્તા, આ બધી વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી. શું નથી? અને આપણે એમાંથી જ સુખ મેળવવું છે. માટે ભટક્યા કરીએ. મારી વાત સમજાય છે કે અદ્ધર જાય છે થોડી? આપણે સુખ જોઈએ છે તે હકીકત છે, પરમેનન્ટ જોઈએ છે તે હકીકત છે, ટેમ્પરરી અનુભવીએ છીએ તે હકીકત છે. પણ ટેમ્પરરી છે, માત્ર આપણી માન્યતા ઉપર આધારિત છે. તો આપણે આ માન્યતાઓનો જો કરવાની બધી ના, તો સમજાવું છું, આગળ આવશે. તો કે છે ભગવાનને કે છે કે ભગવાન, હવે તમે તો મને સમજાયું કે આ સુખ ખરેખર ટેમ્પરરી પણ સુખ નથી, ટેમ્પરરી પણ સુખ છે નહીં, પણ મારી માન્યતાને કારણે મને ભાસે છે. શું છે? હોય નહીં અને છતાંય અનુભવ થાય. એનું નામ ભાષ્યમાન પરિણામ કહેવાય. શું કહેવાય? આપણે ઉનાળાની અંદર આમ 1 કિલોમીટર દૂર જોઈએ ને તો આપણને પાણી દેખાય, કારણ કે પેલી ગરમીની ગ્લેર હોય ને એ ઉપર જાય એટલે આપણને શું ફીલ થાય કે અહીંથી દૂર પેણે પાણી છે, પણ ત્યાં જઈએ તો એટલે ભાષ્યમાન છે, હકીકતમાં છે. એમ આપણને આ જગતમાં જે ટેમ્પરરી પણ સુખ લાગે છે ને એ ભાષ્યમાન છે, આપણી બિલીફને આધારે છે. એમાં તો ખરેખર છે. માટે જીવ અનાદિકાળથી સુખ મેળવવા માટે ભટક્યા કરે છે. સાધનો બદલે, સંજોગો બદલે, પણ ક્યારેય સાચું સુખ પ્રાપ્ત થતું, કારણ કે છે જ નહીં. એ જ્યાં જ્યાં સુખ મેળવવા પ્રયત્ન કરે છે ત્યાં સુખ છે જ નહીં. તો પછી 5 ઇન્દ્રિયો દ્વારા એ જે સુખ મેળવવા પ્રયત્ન કરે છે જીવિત અથવા તો જળ વસ્તુમાંથી, એમાં સુખ આપવાનો સ્વભાવ નથી. માટે સુખ મળે ખરું? લાખ અવતારે મળે? એટલે આપણા જન્મ મરણના ચક્કર બધા ફોગટ જાય છે, વ્યર્થ નકામા જાય છે. તો ભગવાન, અમારે હવે સાચું સુખ મેળવવા માટે શું કરવું? અમારે સાચું સુખ જોઈએ છે, પણ મેળવવા માટે શું કરવું? ભગવાન કે સાચું સુખ મેળવવા માટે કોઈ ક્રિયા કરવાની જરૂર નથી, કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ ત્યાગ કરવાની જરૂર નથી. દ્રષ્ટિ બદલવાની જરૂર છે.
શું કીધું? ભગવાન દ્રષ્ટિ બદલાવવાથી અનુભવ થશે. કારણ કે અજ્ઞાની જીવને તો શંકા પડે કે ના પડે, કેમ કે આટલો માર ખાધો છે એને. શું કીધું? મારી સુખ માન્યું છે જ નથી મળ્યું, એવું અનેક વખત બન્યું, અનેક અવતારોમાં મળ્યું છે. હવે એ શંકા કરે છે ભગવાન દ્રષ્ટિ બદલવાથી ખરેખર મને સુખનો અહેસાસ થશે? કારણ કે અત્યાર સુધી તો માન્યું છે પણ મળ્યું. એટલે ભગવાન કે હે જીવ, હું તને દાખલો આપું છું, એ સમજ. શું કીધું? એટલે તને ખબર પડશે, એટલે તને ખબર પડશે કે મને મળશે કે નહીં મળે. એટલે ભગવાને પછી સમજાયું મુમુક્ષુને કે હે જીવ, એક કઠિયારો હતો. શું હતો? એ જંગલમાં લાકડા કાપવા જાય. શું કરવા જાય? લાકડા કાપવા જાય. સવારે આવે 7-8 વાગે, લાકડા કાપ કરે, 12-1 વાગ્યા સુધી લાકડા કાપીને ભારો તૈયાર કરે. બપોરના સમયે ત્યાં થોડું પાણી પી, જમવાનું વાપરી, આરામ કરી અને 3-4 વાગે એટલે પછી એ ભારો વેચવા ગામમાં જાય અને એનાથી પૈસા આવે, એમાંથી એનો ગુજારો ચાલે. આ એની લાઈફસ્ટાઈલ હતી. શું હતી? લાઈફસ્ટાઈલ. એ કઠિયારો એક દિવસ જંગલમાં ગયો લાકડા કાપવા. લાકડા કાપીને ભારો તૈયાર કરી દીધો. હવે નક્કી કર્યું કે આપણે શાંતિથી થોડું પાણી પી, જમી, આરામ કરીએ. એટલે તળાવ પાસે ગયો. શું ગયો? પાણીના તળાવ પાસે ગયો. એ તળાવ પાસે જઈ અને જેવું એ પાણી પીવા જાય છે, એને એ તળાવની અંદર સોનાનો હાર દેખાય છે. શું દેખાય છે? સોનાનો. પાણી સ્થિર છે એટલે દેખાય કે નહીં? 8-10 ફૂટ જ ઊંડું છે પણ સ્થિરો એટલે દેખાય ને. એટલે એને લાગ્યું કે ભાઈ આ સોનાનો હાર છે, એ હું પ્રાપ્ત કરી લઉં, કારણ કે હું ચોરી કરતો નથી, હું કોઈને લૂંટતો નથી અને અહીંયા કોઈ વ્યક્તિ નથી કે જેનો હું લઈ લઉં. કુદરતી પડ્યો છે, મીન્સ અહીંયા કોઈ એનો માલિક છે નહીં, એટલે કોઈ દોષ મને લાગશે નહીં. સમજાય છે? કોઈ ઊભું હોય તો એને પૂછું કે આ તમારો પડી ગયો છે, પણ એવું પણ કોઈ છે નહીં. એટલે આપણે આ હાર લેવામાં વાંધો નથી. એટલે ડૂબકી મારે છે. શું કરે છે? અને પછી આમ અંદર જાય એટલે પાણી ડોળું થઈ જાય એટલે દેખાય, એટલે આમ આશરે પ્રયત્ન કરે છે પણ દેખાતો મળતો. અને પછી તો પેલું નાક દબાયેલું હોય એ લાંબો સમય રહે એટલે પાછું શું આવી જાય છે? વળી પાછું પાણી સ્થિર થાય, પાછો હાર દેખાય, પાછો એ શું કરે? ડૂબકી મારે. આવું 8-10 વખત પ્રયત્ન કર્યો પણ હાર પ્રાપ્ત થયો. હવે એ જ્યાં જંગલમાં આ તળાવ હતું, એ તળાવની થોડેક બીજી બાજુએ એક સંન્યાસી રહેતા હતા, એક ઋષિ રહેતા હતા. એ પવિત્ર જીવન જીવતા હતા, સાધક હતા. શું હતા? નાની સરખી ઝૂંપડીમાં રહેતા હતા. એમને આ દ્રશ્ય જોયું કઠિયારાનું, કે આ કઠિયારો અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે, કંઈક મૂંઝવણમાં છે. શું છે? શું મૂંઝવણમાં છે? દૂરથી તો ખબર પડે નહીં એમને. એટલે એની પાસે આવ્યા. એને કીધું કે હે કઠિયારા, તને શું તકલીફ છે? તારા મોઢા ઉપરથી આ મૂંઝવણ લાગે છે, શું તકલીફ છે? એટલે કઠિયારાને લાગ્યું કે આ સજ્જન છે, દુર્જન હોય તો ના કે, નહીં તો પાછો એ લઈ લે, નહીં તો પાછો એ લઈ લે. સમજાય છે? એને લાગ્યું કે નહીં, આ તો સજ્જન છે, ઋષિ મુનિ છે, હું તો કાયમ માટે આવું છું ને અહીંયા જ રહે છે, એને કોઈ વસ્તુની લોભ લાલચ નથી. એટલે એને કીધું કે હે ગુરુદેવ, અંદર જે પાણીમાં પડેલો હાર સોનાનો છે એ આપ પણ જોઈ શકો છો. શું કીધું? ને એમને પણ જોયું કે હાર દેખાય છે. એ મેં 10 વખત પ્રયત્ન કર્યો તો પણ મારા હાથમાં આવતો નથી. હવે એ તો જ્ઞાની છે. એને કઠિયારાને કીધું, હે જીવ, તને જ્યાં દેખાય છે ત્યાં છે નહીં, અને જ્યાં છે ત્યાં તારી દ્રષ્ટિ નથી. શું કીધું? જ્યાં દેખાય છે ત્યાં, અને જ્યાં છે ત્યાં તારી. પછી મળે. ગુરુદેવ ક્યાં છે? તો કે છે હાર તો ઝાડની ઉપર લટકે છે. ક્યાં લટકે છે? અને આ શું છે એનું?
ના સમજાયું? અહીંયા જ્ઞાની ભગવંત કહે છે કે હે જીવ, સુખ તો આત્માનો સ્વભાવ છે અને તું આરોપ કરે છે એ પ્રતિબિંબ છે. શું છે ક્યાં ઘડી? અને આરોપ ક્યાં કરે છે? પદાર્થો ઉપર, વ્યક્તિઓ ઉપર આરોપ કરે છે. એ તો પ્રતિબિંબ છે. બિંબ વગર પ્રતિબિંબ હોય? અંદર બિંબ છે. કાયમી સુખ, સનાતન સુખ, આત્મા અનંત સુખ વાળો છે, પણ એનો આરોપ ક્યાં કરીએ છીએ? પદાર્થો ઉપર. એટલે આરોપ કરવાને આધારે લાગેલું સુખ એ સાચું સુખ હોય કે ખાલી ભાષિત હોય? પ્રતિબિંબ ભાષે ખરું, અનુભવમાં આવે. સમજાય છે? મારી વાત સમજાય છે? એમાં આપણી દશા આવી છે. તો પેલા કઠિયારાને હાર પ્રાપ્ત કરવા માટે અહીંયા આપણે હાર છીએ, એની જગ્યાએ આપણે સાચું સુખ મૂકી દેવાનું. તો પ્રતિબિંબ હતું એ માનેલું સુખ હતું, અને હાર જે ઉપર હતો એ સાચું સુખ હતું. પણ એ સાચું સુખ કઠિયારાને અનુભવવા માટે જે ગુરુએ જ્ઞાન આપ્યું, એ જ્ઞાનની અંદર ગુરુએ એને ધર્મ બતાવ્યો, તપ બતાવ્યું, જપ બતાવ્યું, ક્રિયા બતાવ્યું, ત્યાગ બતાવ્યો. શું બતાવ્યું? બદલ્યું શું ખાલી? અને આપણા વ્યવહારમાં કહેવત શું છે? જેવી દ્રષ્ટિ એવી. મારી વાત સમજાય છે? એટલે જ્ઞાની પુરુષ દ્રષ્ટિ બદલે, દ્રશ્ય ના બદલે, ધર્મ ના બદલે, ગુરુ ના બદલે, ક્રિયા ના બદલે. શું બદલે?